વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત. બાળકો, આપણે આ વિડીયોમાં પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિના MCQનો અભ્યાસ કરશું. આગળ એક વિડીયો આપણે મૂક્યો છે MCQ માટે. એમાં આપણે 10 MCQનો સમાવેશ કર્યો છે. હવે આ વિડીયોમાં આગળના MCQ થી શરૂઆત કરીએ. MCQ નંબર 11 થી શરૂઆત કરીએ આપણે. MCQ નંબર 11, tan inverse 1/3 plus 1/2 tan inverse 1/7 is equal to ખાલી જગ્યા. બાળકો, આપણે આગળ પણ વાત કરી છે કે MCQ ની પ્રેક્ટિસ કરો ત્યારે વિડીયો શરૂ કરાય અને જે પ્રશ્ન આપણે મૂક્યો છે એ પ્રશ્ન લઈ લો અને પછી જાતે સોલ્વ કરો અને પછી એના સોલ્યુશનનો અભ્યાસ કરો, એના ઉકેલનો અભ્યાસ કરો, એ પ્રમાણે અભ્યાસ કરવો. કારણ કે આ MCQ કોઈ બુકમાંથી આ જ ક્રમમાં તમને મળશે એવું જરૂરી નથી. એટલે અહીંયા પ્રશ્ન આવે એની રાહ જુઓ, પ્રશ્ન આવે પછી એનું સોલ્યુશન તમે જાતે મેળવો અને પછી સોલ્યુશન જુઓ. તો અહીંયા સમજીએ આપણે tan inverse 1/3 plus 1/2 tan inverse 1/7 is equal to ખાલી જગ્યા. બાળકો, સીધી વાત છે કે આપણી પાસે સૂત્ર છે tan inverse x plus tan inverse y. પણ tan inverse x plus 1/2 tan inverse y એવું સૂત્ર નથી. એટલે MCQ ઘણી વખત આ પ્રમાણે આપ્યું હોય કે 1/2 tan inverse 1/7. તો 1/2 ને લીધે આપણે સૂત્ર એપ્લાય નહીં કરી શકીએ. તો એવા સમયે આપણે બે tan inverse 1/7 ના છેદમાં 2 છે એમ સમજાય. તો આપણે 2 લસા લેવો પડે. 2 લસા લેવું એટલે જ 1/2 સામાન્ય લેવું. તો અહીંયા 1/2 આપણે સામાન્ય લઈ લઈએ. 1/2 સામાન્ય લઈએ એટલે આપણને મળે 1/2 into બરાબર 2 tan inverse 1/3 plus tan inverse 1/7 આ પ્રમાણે મળે. અહીંયા 1/2 છે. 1/2 is common. 2 tan inverse 1/3 plus 1/7 is equal to 1/2 કૌંસમાં 2 tan inverse 1/3 એટલે આપણે લખી શકીએ tan inverse 1/3 plus tan inverse 1/3 plus tan inverse 1/7 is equal to 1/2 tan inverse 1/3 plus tan inverse 1/3 x અને y નો ગુણાકાર 1 કરતા નાનો છે કારણ કે બંને સંખ્યાઓ 1 કરતા નાની છે. તો tan inverse x plus tan inverse y ગુણાકાર 1 કરતા નાનો છે એટલે આપણે 3 સૂત્રો લખાવ્યા છે. એમાંથી પહેલા નંબરનું સૂત્ર tan inverse x plus y upon 1 minus xy. બીજા નંબરમાં ગુણાકાર x અને y નો ગુણાકાર 1 કરતા મોટો હોય તો એ જ સૂત્ર પણ એમાં પ્લસ પાઈ કરવાનું હોય છે. અને ત્રીજા સૂત્રમાં x અને y નો ગુણાકાર 1 હોય ત્યારે સીધો આન્સર π/2 આપણે લખવાનું હોય છે. તો અત્યારે tan inverse x plus y 1/3 plus 1/3 x plus y upon 1 minus xy એટલે કે 1/9 plus tan inverse 1/7 થયું is equal to 1/2 into tan inverse 1/3 plus 1/3 is 2/3 upon 9 એકા 9 માંથી 1 જાય 8 minus 8/9 3 તારી 9 plus tan inverse 1/7 આ પ્રમાણે થયું is equal to 1/2. એટલે આપણને મળ્યું tan inverse 3 અંશમાં ગયું tan inverse 6/8 tan inverse 6/8 એટલે જ 2 તારી 6 2 ચોક 8 2 તારી 6 2 ચોક 8 પ્લસ tan inverse 1/7 આ પ્રમાણે છે. ફરીથી 1/2 x અને y નો ગુણાકાર 1 કરતા નાનો છે. 1 કરતા નાનો છે તો બંને સંખ્યાઓ 1 કરતા નાની એટલે ગુણાકાર 1 કરતા નાનો જ હોય. એટલે પહેલા નંબરનું સૂત્ર tan inverse x plus y upon 1 minus xy એટલે કે 3/4 into 1/7 is equal to 1/2 into tan inverse
લસા આવ્યો 7 ચોક 28, 28 લસા 7 તારી 21, 21 ને 7 તારી 21, 21 વત્તા 4 વડે ગુણવું પડે, 21 ને 4 25 છેદમાં 7 ચોક 28, 28 ઓછા 3 25 ના છેદમાં 28, 28 કેન્સલ, 25 ના છેદમાં 25 આવ્યું, tan inverse 1 થઈ ગયો, tan inverse 1 is pi/4, pi/4 into 1/2 is pi/8, એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે, આન્સર is pi/8. નેક્સ્ટ tan inverse of cos x minus sin x upon cos x plus sin x. minus pi/4 is less than x is less than pi/4 બરાબર ખાલી જગ્યા. વિકલ્પ આપ્યા pi/2x, x minus pi/4, pi/4 minus x એવું આપ્યું. બાળકો એમ સમજાય કે આપણે આનું સાદું રૂપ આપવાનું છે એમ સમજાય. હવે જોતાની સાથે આપણે યાદ આવવું જોઈએ cos x minus sin x upon cos x plus sin x. cos x minus sin x upon cos x plus sin x is tan pi/4 minus x. બાળકો આ tan pi/4 minus x બરાબર આ પ્રમાણે મળે, અને sin cos ના સ્વરૂપમાં લખો tan pi/4 minus x, અને tan x ના સ્વરૂપમાં લખો તો આપણને મળે 1 minus tan x upon 1 plus tan x, અને એને sin cos માં ફેરવો એટલે આપણને મળે cos x minus sin x upon cos x plus sin x. આ સૂત્રો મેળવી શકાય, tan pi/4 minus x tan alpha minus beta નો સૂત્રનો ઉપયોગ કરો, tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. tan pi/4 ની જગ્યાએ 1 લખો એટલે આપણને પરિણામ મળે 1 minus tan x upon 1 plus tan x. આ tan ના સ્વરૂપમાં થયું, અને sin cos ના સ્વરૂપમાં આવે cos x minus sin x upon cos x plus sin x. જો અંશમાં પ્લસ છેદમાં માઈનસ હોય તો અહીંયા pi/4 plus x આવશે, અંશમાં પ્લસ છેદમાં માઈનસ તો pi/4 plus x એ પ્રમાણે આવશે. એટલે આ મૂલ્ય અથવા તો આ સૂત્ર, એને સૂત્ર તરીકે યાદ જ રાખી લો કે tan pi/4 MCQ ઉકેલવા હોય તો આટલી બાબતો હવે યાદ હોવી જોઈએ. તો tan pi/4 minus x is 1 minus tan x upon 1 plus tan x, અથવા cos x minus sin x upon cos x plus sin x. તો અહીંયાથી આપણને મળ્યો tan inverse cos x minus sin x upon cos x plus sin x, એટલે આપણે લખી શકીએ tan pi/4 minus x. હવે બાળકો tan inverse of tan pi/4 minus x એવું છે તો આપણને pi/4 minus x લખવાની ઈચ્છા થાય, પણ લખાય નહીં. ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? pi/4 minus x tan inverse ના વિસ્તારમાં છે કે નહીં તે ચેક કરવું પડે. જો વિસ્તારમાં હોય તો જ આ બંને એકબીજાના પ્રતિવિધેય છે. તો અહીંયા pi/4 minus x tan inverse ના વિસ્તારમાં છે કે નહીં તે ચેક કરવા માટે, તે ચકાસવા માટે જે શરત આપી છે એનો ઉપયોગ કરીએ. minus pi/4 is less than x is less than pi/4. આપણે pi/4 minus x વિશે જાણવું છે તો minus x લાવવા માટે અસમતાને minus વડે ગુણી નાખી, નિશાની બદલાઈ જાય. નિશાની ના બદલી હોય તો ઉલટેથી લખીએ એટલે minus pi/4 is less than minus x is less than pi/4. જો x minus pi/4 અને pi/4 ની વચ્ચે હોય તો minus x પણ minus pi/4 અને pi/4 ની વચ્ચે જો આપણે pi/4 minus x વિશે જાણવું છે તો અસમતામાં pi/4 ઉમેરીએ. અસમતામાં pi/4 ઉમેરો એટલે આપણને મળ્યું 0 is less than pi/4 minus x is less than pi/4 plus pi/4 is pi/2. એટલે pi/4 minus x 0 અને pi/2 ની વચ્ચે છે, અને tan inverse નો વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ minus pi/2 to pi/2. તો બાળકો 0 અને pi/2 ની વચ્ચે છે તો minus pi/2 અને pi/2 ની વચ્ચે તો છે જ, તો એની ઉપર tan inverse એપ્લાય કરી શકાય, અને આન્સર pi/4 minus x એવું લખી શકાય, જે આપણે અહીંયા છેલ્લા વિકલ્પમાં આપ્યું છે. pi/4 minus x is answer. નેક્સ્ટ 2 sin inverse 5/13 બરાબર ખાલી જગ્યા. 2 sin inverse 5/13 બરાબર ખાલી જગ્યા એવું આપ્યું. આપણે cos inverse માં આન્સર લાવવાનું છે. તો બાળકો 2 sin inverse એવું આપ્યું તો સરવાળો કરવો છે sin inverse 5/13 plus sin inverse 5/13, પણ sin inverse x plus sin inverse y એવું સૂત્ર આપણી પાસે નથી, એટલે આપણે sin inverse ને tan inverse માં ફેરવી નાખીએ. તો અહીંયા આવ્યો 2 tan inverse. સામેની બાજુનું માપ 5 હોય, કર્ણનું માપ 13 હોય, તો એવા સમયે પાસેની બાજુનું માપ આવશે 12, 5, 12, 13. એટલે tan inverse લખીએ ત્યારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 5/12 એવું આવ્યું.
હવે tan ઇન્વર્સ 2 tan ઇન્વર્સ 5/12 એટલે tan ઇન્વર્સ 5/12 પ્લસ tan ઇન્વર્સ 5/12 tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y x અને y નો ગુણાકાર 1 કરતા નાનો છે એટલે આપણે લખી શકીએ 5/12 પ્લસ 5/12 upon 1 minus 5/12 into 5/12 is equal to tan inverse of 5/12 વત્તા 5/12 10/12 12 ગુણ્યા 12 144 ઓછા 144 ઓછા 25 144 ઓછા 25 એટલે 119/144 12 ગુણ્યા 12 144 એટલે આપણને મળ્યું tan inverse 12 ગુણ્યા 10 120/119 સામેની બાજુનું માપ 120 પાસેની બાજુનું માપ 119 તો બાળકો કર્ણનું માપ 169 એવું થાય છે કાટકોણ ત્રિકોણ દોરીને આપણે આ બેના વર્ગોનો સરવાળો કરીએ તો એ 169 નો વર્ગ આવે છે એ જરા કેલ્ક્યુલેશન કરી નાખો એટલે આ બેના વર્ગોનો સરવાળો 169 વર્ગોના સરવાળા બરાબર 169 નો વર્ગ એવું થશે વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે 169 એટલે કર્ણનું માપ મળ્યું 169 તો એને આપણે cos ઇન્વર્સ ના સ્વરૂપમાં લખો આ સામેની બાજુનું માપ છે આ પાસેની બાજુનું માપ છે એટલે cos ઇન્વર્સ લખીએ ત્યારે પાસેની બાજુનું માપ છેદમાં કર્ણ એટલે કે 169 તો આન્સર મળશે આપણને cos ઇન્વર્સ 119/169 જે પહેલા જ વિકલ્પમાં આપણને આપ્યું છે નેક્સ્ટ 2 sin inverse 3/5 plus cos inverse 24/25 બરાબર ખાલી જગ્યા બાળકો 2 sin inverse 3/5 plus cos inverse 24/25 એવું આપ્યું 2 sin inverse એટલે sin inverse plus sin inverse આપણે tan inverse માં ફેરવીએ કારણ કે આપણી પાસે સરવાળા બાદબાકીના સૂત્રો tan inverse ના છે તો આને tan inverse માં ફેરવીએ 2 tan inverse 3/5 એની જગ્યાએ આપણે લખી દઈએ 3/4 tan inverse માં લખીએ ત્યારે 3/4 વિદ્યાર્થી જાતે વિચારી લે કઈ રીતે tan inverse 3/4 સામેની બાજુ કર્ણ પાસેની બાજુ આવી 4 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પ્લસ cos inverse 24/25 એને આપણે tan inverse માં ફેરવવું છે પાસેની બાજુ 24 છે કર્ણ 25 છે તો સામેની બાજુનું માપ 25 નો વર્ગ 625 ઓછા 24 નો વર્ગ 576 625 ઓછા 576 એટલે 625 ઓછા 576 24 ને 25 49 અને એનું વર્ગમૂળ એટલે 7 એટલે આપણને 7 મળ્યું એટલે સામેની બાજુનું માપ આવ્યું 7 બાય પાસેની બાજુ 24 પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે સામેની બાજુ આપણને મળે 7 એટલે tan inverse 7/24 એટલે આના બરાબર લખી શકીએ આપણે tan inverse 3/4 plus tan inverse 3/4 tan inverse 3/4 plus tan inverse 3/4 plus tan inverse 7/24 tan inverse x plus tan inverse y પ્રમાણે એનો સરવાળો કરીએ x અને y ગુણાકાર 1 કરતા નાનો છે પહેલા નંબરનું સૂત્ર tan inverse 3/4 plus 3/4 upon 1 minus 3/4 into 3/4 is 9/16 is equal to tan inverse 3/4 plus 3/4 is 2 times 3/4 upon 16 માંથી 9 જાય 16 minus 9 is 7/16 4 ચોક 16 એટલે આપણને મળ્યું tan inverse 6 ચોક 24 24/7 પ્લસ tan inverse 7/24 છે એ લખવાનું રહી ગયું છે પ્લસ tan inverse 7/24 એટલે અહીંયા પણ આવ્યું પ્લસ tan inverse 7/24 બાળકો અહીંયા એક મજાની વાત એ બની કે tan inverse x plus tan inverse y આવ્યો પણ x અને y નો ગુણાકાર 1 છે એટલે આપણે ડાયરેક્ટ આન્સર લખી શકીએ 5/2 એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો 5/2 ઇઝ આન્સર નેક્સ્ટ 2 cot inverse 2 plus cosec inverse 5/3 બરાબર ખાલી જગ્યા 2 cot inverse 2 એવું આપ્યું એટલે આપણે લખી શકીએ 2 tan inverse cot inverse x પોઝિટિવ હોય તો tan inverse
cot inverse x is tan inverse 1 by x. એટલે આપણે લખી શકીએ 2 tan inverse 1/2 પ્લસ cosec inverse 5/3 છે, એને પણ આપણે tan inverse માં ફેરવી નાખીએ એટલે tan inverse કર્ણ 5 છે, સામેની બાજુ 3 છે એટલે આપણે લખવું પડે 3/4 is equal to 2 tan inverse 1/2 એટલે આપણે લખી શકીએ tan inverse 1/2 plus tan inverse 1/2 plus tan inverse 3/4. Tan inverse x plus tan inverse y is tan inverse x plus y 1/2 plus 1/2, sorry. The x plus y એટલે 1/2 plus 1/2, 1/2 plus 1/2 is 1 upon 1 minus 1/2 into 1/2 is 1/4 plus tan inverse 3/4. તો બાળકો અહીંયા આપણને મળ્યો tan inverse 1 upon 1 minus 1/4 is 3/4 plus tan inverse 3/4. tan inverse x plus tan inverse y ટાઈપનું દેખાય છે અને x અને y બંને એકબીજાના વ્યસ્ત છે, મીન્સ કે એનો ગુણાકાર 1 થયો અને tan inverse x plus tan inverse y x અને y નો ગુણાકાર 1 છે, તો આપણે ડાયરેક્ટ આન્સર લખી શકીએ 5/2. એટલે અત્યારે આન્સર આપણને મળ્યો 5/2. નેક્સ્ટ આગળનો MCQ, sin inverse x is equal to y modulus x is less than 1 upon √2. તો sin inverse 2x under √1 minus x square બરાબર ખાલી જગ્યા. બાળકો આજે સમ છે, દાખલો જે છે એમાં આપણે આનું સાદું રૂપ આપવું હોય તો પણ આપણે ઘણીવાર વાત કરી છે કે sin inverse પ્રતિવિધેય હોય ને અંદર x કે y ની કોઈક બહુપદી દેખાય કે કોઈક પદાવલી દેખાય તો એનું સાદું રૂપ આપવા માટે x બરાબર કોઈક ત્રિકોણમિતીય વિધેય આપણે ધારી લેવું જોઈએ. તો અત્યારે ધારણા કરીને જ આપી છે આપણને કે x is equal to sin y. sin inverse x is equal to y means કે x is equal to sin y. તો x ની જગ્યાએ આપણે sin y લખી દઈએ એટલે આપણને મળ્યું sin inverse of 2 sin y 1 minus x square. 1 minus x square એટલે 1 minus sin square y. 1 minus sin square y is cos square y. cos square y નું વર્ગમૂળ એટલે modulus of cos y. આ પ્રમાણે થયું. હવે બાળકો આપણને આપ્યું modulus of x is less than 1 upon √2. એનો મીનિંગ થયો minus 1 upon √2 is less than x is less than 1 upon √2. બરાબર. modulus x is less than 1 upon √2 છે, તો x વિશે લખવું હોય તો minus 1 upon √2 is less than x is less than 1 upon √2 એવું લખાશે. આપણે y વિશે જાણવું છે તો x ની જગ્યાએ આપણે લખી દઈએ sin y. તો આ બંનેની અભિવ્યક્તિ પણ આપણે sin ના સ્વરૂપમાં લખીએ એટલે minus 1 upon √2 એટલે sin of minus pi/4 is less than sin y is less than sin pi/4. બાળકો minus pi/4 to pi/4 એટલે minus pi/4 to pi/4 આ જગ્યાએ minus pi/4 હશે અને અહીંયા pi/4 હશે. તો સીધી વાત છે કે ચોથા અને પહેલા ચરણમાં સળંગ sin વધતું વિધેય છે, કન્ટિન્યુઅસ વધે અને વધતું વિધેય હોવાથી sin કાઢી નાખો તો નિશાની નહીં બદલાય એટલે આપણને મળે minus pi/4 is less than y is less than pi/4. મીન્સ કે y ક્યાં છે તો y ચોથા અથવા બીજા ચરણમાં minus pi/4 અને pi/4 ની વચ્ચે ચોથા અને બીજા ચરણમાં. તો બાળકો cos y બરાબર ચોથા અને પહેલા ચરણમાં બંનેમાં cos પોઝિટિવ છે એટલે મોડ્યુલસ ના લખો તો ચાલશે. એટલે આપણને મળ્યું sin inverse of 2 sin y cos y એટલે કે sin 2y, સોરી 2 sin theta cos theta is sin 2 theta, તો અત્યારે લખાશે sin 2y. હવે sin inverse of sin 2y છે, 2y લખવાની ઈચ્છા થાય તો લખી શકાય નહીં, ચેક કરવું પડે 2y sin inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો અહીંયા અસમતાને 2 વડે ગુણ્યા તો આપણને મળ્યું minus pi/2 is less than 2y is less than pi/2. મીન્સ કે 2y minus pi/2 અને pi/2 ની વચ્ચે છે એટલે ચોથા અને પહેલા ચરણમાં છે, જે sin inverse ના વિસ્તારમાં છે. તો આની ઉપર sin inverse એપ્લાય કરી શકાય અને 2y લખી શકાય એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો 2y. નેક્સ્ટ cos inverse x is equal to y. 0 is less than x is less than 1. તો cos inverse 2x square minus 1 is equal to ખાલી જગ્યા. બાળકો અહીંયા cos inverse of 2x square minus 1 એનું સાદું રૂપ આપવું છે એમ જ સમજાય. સાદું રૂપ આપતી વખતે x બરાબર કોઈક ત્રિકોણમિતીય વિધેય ધારી લેવું પડે. તો ત્રિકોણમિતીય વિધેય આપણે એવું ધારવાનું હોય છે કે જેથી અહીંયા કોઈક ગુણિત ઉપગણિતનું કોઈક સૂત્ર એડજસ્ટ થઈ જાય. તો અહીંયા 2
cos સ્ક્વેર થીટા માઇનસ 1 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 જે cos 2 થીટાનું સૂત્ર છે એમ ખ્યાલ આવે એટલે x ની જગ્યાએ આપણને cos થીટા એવું જોઈએ. તો અત્યારે x બરાબર cos y એવું આપણે ધારીને જ આપ્યું છે, જો કે MCQ છે એટલે ધારીને આપ્યું. દાખલો હોય તો આપણને આઈડિયા હોવો જોઈએ કે આપણે x બરાબર શું ધારણા કરવાની છે. તો અત્યારે cos ઇન્વર્સ x બરાબર y આપણે આપી જ દીધું છે. ના આપ્યું હોય તો આપણે ધારણા કરવી જોઈએ કે x બરાબર cos થીટા છે કે cos y છે એમ આપણે ધારી શકવું જોઈએ. તો અત્યારે cos ઇન્વર્સ x બરાબર y છે તો x બરાબર આપણને આપ્યું x બરાબર cos y છે. x is equal to cos y. x is equal to cos y છે. હવે આનું સાદું રૂપ આપવું છે એટલે આપણે શરૂઆત કરીએ cos ઇન્વર્સ ઓફ, હું સીધી કિંમત મૂકી દઉં છું 2 x ની જગ્યાએ cos y લખીએ એટલે cos સ્ક્વેર y minus 1 is equal to cos inverse of 2 cos square y minus 1 એટલે કે cos 2y. cos inverse of cos 2y છે. તો બાળકો 2y લખવાની ઈચ્છા થાય પણ લખી શકાય નહીં. આપણે ચેક કરવું પડે કે 2y cos inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો 2y cos inverse ના વિસ્તારમાં છે કે નહીં એ ચેક કરવા માટે જે શરત આપી છે એનો ઉપયોગ કરીએ. 0 is less than x is less than 1. cos inverse x બરાબર y છે તો x બરાબર cos y છે. x ની જગ્યાએ આપણે cos y લખીએ તો દરેક અભિવ્યક્તિ cos ના સ્વરૂપમાં લખીએ. 0 is cos pi by 2 is less than cos y is less than cos 0. cos 0 is 1. હવે બાળકો y વિશે જાણવું છે એટલે આપણે cos દૂર કરવું પડે અને આ જે પહેલું ચરણ છે 0 y pi by 2 પહેલા ચરણમાં cos ઘટતો વિધેય છે એટલે cos દૂર કરો તો નિશાની બદલાઈ જાય એટલે આપણે લખી શકશું ઉલટેથી લખીએ 0 is less than, નહીતર નિશાની ચેન્જ કરો pi by 2 is less than y is less than 0 અને નિશાની ચેન્જ ના કરો તો ઉલટેથી લખો 0 is less than y is less than pi by 2 એટલે y જે છે 0 અને pi by 2 ની વચ્ચે છે. આપણે 2y વિશે જાણવું છે તો અસમતાને 2 વડે ગુણી નાખીએ એટલે 0 is less than 2y is less than pi. 2y 0 અને pi ની વચ્ચે છે તો એની ઉપર cos ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને 2y લખી શકાય એટલે અત્યારે પણ લાસ્ટ આન્સર આપણને મળ્યો 2y. નેક્સ્ટ cos inverse x is equal to y 1/2 is less than x is less than 1 તો cos inverse 4x cube minus 3x બરાબર ખાલી જગ્યા. બાળકો અહીંયા પણ આનું સાદુરૂપ આપવાનું છે એવો જ મિનિંગ થયો અને સાદુરૂપ આપવું હોય તો આપણે cos ઇન્વર્સ પછી x ની કોઈ પદાવલી આપી હોય તો x બરાબર કોઈ ત્રિકોણમિતીય વિધેય ધારી લેવાનું હોય છે. અત્યારે x બરાબર એવું ત્રિકોણમિતીય વિધેય આપણે ધારવાનું છે કે જેથી અહીંયા કોઈ ગુણિત ઉપગણિતનું સૂત્ર છે થાય cos 2 થીટા sin 2 થીટા cos 3 થીટા sin 3 થીટા એ પ્રમાણે સૂત્ર એડજસ્ટ થાય. એ પ્રમાણે x વિશે આપણે ત્રિકોણમિતીય વિધેય ધારવાનું છે તો અત્યારે આપણે આઈડિયા આવે કે 4 cos cube થીટા minus 3 cos થીટા એવું સૂત્ર છે આપણી પાસે cos 3 થીટા. તો x બરાબર cos થીટા ધારવું છે એવો આઈડિયા આપણને આવે. જો કે અહીંયા આપણને cos ઇન્વર્સ x બરાબર y આપ્યો એટલે x બરાબર cos y ધારીને જ આપણને આપ્યું છે. તો જે આપ્યું છે એ લઈ લઈએ. cos ઇન્વર્સ x બરાબર y છે તો x બરાબર cos y થશે એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં cos ઇન્વર્સ ઓફ x ની જગ્યાએ cos y લખીએ એટલે 4 cos cube y minus 3 cos y. તો બાળકો અહીંયા આવ્યો cos ઇન્વર્સ ઓફ આ cos 3y નું સૂત્ર છે cos 3y. cos ઇન્વર્સ ઓફ cos 3y એટલે આપણને 3y લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં. ચેક કરવું પડે 3y cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. તો એના માટે આપણે શરૂ કરીએ 1/2 is less than x is less than 1. અસમતામાં સોરી x ની જગ્યાએ cos y લખવાનું છે. x is cos y. આપણે 3y વિશે જાણવું છે તો એના માટે x ની જગ્યાએ આપણે y લાવવું પડે. x ની જગ્યાએ લખી શકાય cos y. તો બધી અભિવ્યક્તિ આપણે cos ના સ્વરૂપમાં લખી દઈએ એટલે cos pi by 3 is less than cos y is less than 1 ની જગ્યાએ લખાશે cos 0. પહેલા ચરણની વાત છે. પહેલા ચરણમાં cos ઘટતો વિધેય છે એટલે cos કાઢી નાખો નિશાની બદલાઈ જાય એટલે આપણે લખી શકીએ 0 is less than y is less than pi by 3. આપણે 3y વિશે જાણવું છે તો અસમતાને 3 વડે ગુણી નાખીએ એટલે 0 is less than 3y is less than pi એટલે આપણને મળ્યું 3y 0 અને pi ની વચ્ચે છે. તો બાળકો 3y 0 અને pi ની વચ્ચે છે. ઓપન ઇન્ટરવલ 0 to pi માં છે પણ cos ઇન્વર્સ નો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ 0 to pi. એટલે સીધી વાત છે કે 3y ઓપન ઇન્ટરવલ 0 to pi માં છે તો ક્લોઝ ઇન્ટરવલ 0 to pi માં તો છે જ મીન્સ કે એની ઉપર cos ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને 3y લખી શકાય એટલે લાસ્ટ આન્સર આપણને મળે 3y. નેક્સ્ટ tan inverse x is equal to y x belongs to r. તો cot inverse under root 1 plus x square minus 1 upon x બરાબર ખાલી જગ્યા. બાળકો અહીંયા ફરીથી આનું સાદુરૂપ આપવાનો પ્રશ્ન છે
x વિશે cot ઇન્વર્સ પછી x ની પદાવલી છે, x વિશે કોઈ ત્રિકોણમિતિય વિધેય આપણે ધારી લેવાનું. એવું વિધેય ધારવું કે જેથી અહીંયા કોઈ ગુણિત ઉપગણિતનો સૂત્ર સેટ થાય. હવે ડાયરેક્ટ આઈડિયા ના આવે તો આપણે આગળ જ્યારે પ્રકરણ ચલાવ્યું ત્યારે એમ પણ વાત કરી છે કે 1 + x² √1 + x² દેખાય ત્યારે x બરાબર tan θ એવું ધારી શકાય. ત્રિકોણમિતિમાં પણ એવા આદેશની વાત થઈ કે બરાબર √1 + x² આવે તો x બરાબર tan θ એવું ધારી શકાય. તો અહીંયા x બરાબર tan θ ધારવું એટલે અત્યારે tan ઇન્વર્સ x બરાબર y આપ્યું, મીન્સ કે x બરાબર tan y, θની જગ્યાએ y આપ્યું છે, એમ સમજાય. તો જે આપ્યું છે એ સીધું અંદર મૂકી દે એટલે આપણને મળે આના બરાબર cot ઇન્વર્સ 1 + x², 1 + x is tan y, 1 + tan² y, 1 + tan² y is sec² y. બરાબર, ઓરલી જરા કાઉન્ટ કરતા રહેવું. 1 + tan² y is cot² y, cot² y નું સોરી 1 + tan² y is sec² y, સોરી sec² y નું વર્ગમૂળ મોડ્યુલસ ઓફ sec y આપણે મળે મોડ્યુલસ ઓફ sec y -1 / x is tan y. આ પ્રમાણે થયું. હવે બાળકો x બરાબર tan ઇન્વર્સ x બરાબર y ધાર્યું, અહીંયા x belongs to r એવું આપ્યું, પણ tan ઇન્વર્સ x બરાબર y ધાર્યું એનો મીનિંગ એવો થયો કે y જે છે એ tan ઇન્વર્સના વિસ્તારમાં છે, એટલે કે y belongs to -π/2 to π/2 છે. y tan ઇન્વર્સના વિસ્તારમાં છે મીન્સ કે y ચોથા અથવા પહેલા ચરણમાં છે. અને ચોથા અને પહેલા ચરણમાં આપણે જે ધારણા કરી tan ઇન્વર્સ x બરાબર y ધારો તો સીધી વાત છે કે y tan ઇન્વર્સના વિસ્તારમાં જ હોય અને -π/2 અને π/2 ની વચ્ચે હોય, મીન્સ કે ચોથા અથવા પહેલા ચરણમાં હોય. અને ચોથા અને પહેલા ચરણમાં sec પોઝિટિવ છે તો અહીંયા મોડ્યુલસ ના લખો તો ચાલે, એટલે આપણે લખી શકીએ sec y એટલે કે 1/cos y આપણે sin cos માં ફેરવી નાખીએ. 1/cos y -1/sin y/cos y, બરાબર, sin y/cos y. cos y લસા અને કેન્સલ એટલે આપણને મળ્યું tan ઇન્વર્સ ઓફ cos y લસા અને કેન્સલ એટલે આપણને મળ્યું 1 - cos y sin y. આ પ્રમાણે થયું is equal to cot inverse of 1 - cos y. 1 - cos y is 2 sin² y/2 sin y is 2 sin y/2 into cos y/2. આ પ્રમાણે થયું. 2 sin y/2 is cancel એટલે આપણને મળ્યું sin y/2 cos y/2 is tan y/2. એટલે cot inverse of tan y/2 આપણને મળ્યો. બાળકો cot inverse of tan y/2 છે, cot inverse એપ્લાય કરવું છે તો tan y/2 ની અભિવ્યક્તિ આપણે cot ના સ્વરૂપમાં લખીએ એટલે આપણને મળ્યો cot inverse of tan y/2 ને cot ના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાશે tan θ બરાબર cot π/2 - θ એટલે કે cot π/2 - y/2. હવે cot inverse of cot π/2 - y/2 છે તો બાળકો આપણને π/2 - y/2 લખવાની ઈચ્છા થાય તો લખી શકાય ને, આપણે ચેક કરવું પડે કે π/2 - y/2 cot ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં. તો એ ચેક કરવા માટે આપણી પાસે કન્ડિશન છે -π/2 is less than y is less than π/2 એ પ્રમાણે છે. આપણે y/2 વિશે મેળવીએ તો -π/4 is less than y/2 is less than π/4 થયું. આપણે π/2 - y/2 વિશે જાણવું છે તો સમતામાં π/2 ઉમેરીએ, π/2 ઉમેરો એટલે આપણને મળ્યું π/2 - π/4. π/2 - π/4 is π/4 is less than y/2 is less than π/2 plus π/4 એટલે 3π/4. હવે બાળકો y/2 એ π/4 અને 3π/4 ની વચ્ચે છે, બરાબર, π/4 અને 3π/4. π/4 એટલે આ જગ્યા હશે, 3π/4 એની વચ્ચે છે, મીન્સ કે 0 અને π ની વચ્ચે તો છે જ. cot ઇન્વર્સ નો વિસ્તાર 0 to π છે તો 0 અને π ની વચ્ચે છે તો એની પર cot ઇન્વર્સ એપ્લાય કરી શકીએ અને π/2 minus y/2 એવું આપણે લખી શકીએ. એટલે લાસ્ટ આન્સર આવ્યો π/2 minus y/2 means કે π minus y/2 is answer. tan inverse x is equal to y, modulus of x is less or equal to 1 તો sin inverse 2x upon 1 plus x² બરાબર ખાલી જગ્યા. તો બાળકો ફરીથી સાદુરૂપનો જ MCQ છે એમ સમજાય. x વિશે ત્રિકોણમિતિય વિધેય ધારવાનું હોય, આ ના આપ્યું હોય તો ધારણા કરતા આવડવું જોઈએ એવું વિધેય ધારવાનું કે જેથી અહીંયા 2θ કે 3θ ગુણિત ઉપગણિતનું સૂત્ર એડજસ્ટ થાય
તો x ની જગ્યાએ જો tan થીટા લખીએ તો સૂત્ર એડજસ્ટ થઈ જાય 2 tan થીટા upon 1 plus tan square થીટા જે sin 2 થીટાનું સૂત્ર છે. પણ અત્યારે આપણને લખીને જ આપ્યું છે tan inverse x બરાબર y મીન્સ કે x બરાબર tan y. તો x ની જગ્યાએ આપણે tan y લખી દઈએ એટલે આપણને મળ્યું sin inverse 2 tan y upon 1 plus tan square y. તો બાળકો sin inverse of 2 tan y પ્રેક્ટિસ થઈ જાય પછી આ બધું લખવાની જરૂર નહીં પડે બાળકો. તો sin inverse 2 tan y upon 1 plus tan square y એટલે આપણે લખી શકીએ is equal to sin 2y. હવે sin inverse of sin 2y છે તો 2y લખવાની ઈચ્છા થાય પણ લખી શકાય નહીં. ચેક કરવું પડે આપણે 2y sin inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો એના માટે આપણે કન્ડિશન આપી modulus of x is less or equal to 1 means -1 is less or equal to x is less or equal to 1. x ની જગ્યાએ લખીએ આપણે tan y x ની જગ્યાએ લખશું tan y. તો x ની જગ્યાએ tan y લખશું તો -1 અને 1 ની અભિવ્યક્તિ પણ tan ના સ્વરૂપમાં લખીએ એટલે tan of -π/4 is less or equal to tan y is less or equal to tan π/4 આ પ્રમાણે થયું tan π/4 implies tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે tan કાઢી નાખીએ તો નિશાની નહીં બદલાય -π/4 is less or equal to y is less or equal to π/4. તો બાળકો અહીંયા y -π/4 અને π/4 ની વચ્ચે છે 2y વિશે જાણવું છે. અસમતાને 2 વડે ગુણી નાખીએ એટલે -π/2 is less or equal to 2y is less or equal to π/2. 2y ક્યાં છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં છે અને sin ઇન્વર્સ નો વિસ્તાર છે તો આની ઉપર sin ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને 2y એવું લખી શકાય એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો 2y. નેક્સ્ટ tan inverse x is equal to y 0 is less than x is less than 1/3. તો tan inverse 3x minus x cube upon 1 minus 3x square બરાબર ખાલી જગ્યા. બાળકો ફરીથી એની જ મેથડ છે, સાદુરૂપ આપવાની વાત છે. x વિશે કોઈ ત્રિકોણમિતીય વિધેય આપણે ધારવું પડે તો એવું ત્રિકોણમિતીય વિધેય ધારવું કે જેથી અહીંયા કોઈ ગુણિત ઉપગુણિતનું સૂત્ર એડજસ્ટ થઈ જાય. તો અત્યારે x ની જગ્યાએ જો tan થીટા લખવામાં આવે તો 3 tan થીટા minus tan cube થીટા upon 1 minus 3 tan square થીટા જે tan 3 થીટાનું સૂત્ર છે. તો બાળકો અહીંયા x ની જગ્યાએ tan થીટા એવું ધારી શકાય. તો અત્યારે tan inverse x બરાબર y મીન્સ કે x બરાબર tan y એવી ધારણા કરીને જ આપણને આપ્યું છે. તો સીધી કિંમત મૂકી દઈએ. આના બરાબર આપણને મળે tan inverse 3 tan થીટા 1 minus tan cube થીટા થીટાની જગ્યાએ y છે 3 tan y minus tan cube y upon 1 minus 3 tan square y થશે. 3 tan theta minus tan cube y upon 1 minus 3 tan square y એ tan 3y નું સૂત્ર છે. તો બાળકો સીધું લખી દીધું છે મેં અત્યારે tan inverse of tan 3y નું સૂત્ર છે. હવે tan inverse of tan 3y છે તો 3y લખવાની ઈચ્છા થાય પણ લખી શકાય નહીં. આપણે ચેક કરવું પડે 3y tan inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો એના માટે આપણે કન્ડિશન આપી છે 0 is less than x is less than 1/3. x ની જગ્યાએ આપણે લખશું tan y. તો દરેક અભિવ્યક્તિ આપણે tan ના સ્વરૂપમાં લખીએ એટલે અહીંયા લખાશે tan 0 is less than tan y is less than 1/3 is tan π/6. tan પ્રત્યેક ચરણમાં વધતો વિધેય છે એટલે tan કાઢી નાખીએ નિશાની નહીં બદલાય એટલે 0 is less than y is less than π/6. હવે બાળકો આપણે 3y વિશે જાણવું છે તો અસમતાને 3 વડે ગુણી નાખીએ 0 is less than 3y is less than π/2. 3y 0 અને π/2 ની વચ્ચે છે. tan inverse નો વિસ્તાર -π/2 to π/2 છે અને 3y અત્યારે 0 to π/2 માં છે. તો સીધી વાત છે કે 0 to π/2 માં છે તો -π/2 to π/2 માં તો છે જ. તો એની ઉપર tan inverse એપ્લાય કરી શકાય અને 3y લખી શકાય એટલે આ પ્રમાણે આપણને લાસ્ટ આન્સર મળ્યો 3y. નેક્સ્ટ tan inverse of a cos x minus b sin x upon b cos x plus a sin x is equal to tan inverse a by b plus k minus π/2 is less than x is less than π/2 a upon b tan x is greater than -1. તો k બરાબર ખાલી જગ્યાએ એવું આપ્યું. બાળકો અહીંયા tan inverse આપ્યું. હવે અત્યાર સુધી આપણે એવું કરતા કે x ની કોઈ પદાવલી આપી હોય તો x બરાબર કોઈ ત્રિકોણમિતીય વિધેય ધારી લઈએ. હવે tan inverse છે અને અંદર ત્રિકોણમિતીય વિધેય આપ્યું છે એમ સમજો. તો બાળકો અહીંયા tan inverse આ પ્રમાણે સરવાળા બાદબાકી આપ્યો હોય, અંશમાં સરવાળા બાદબાકી, છેદમાં પણ સરવાળા બાદબાકી એવું કંઈક આપ્યું હોય તો આપણે બને ત્યાં સુધી
tan ઇન્વર્સ છે તો આ જે જગ્યા છે અહીંયા એકડો સેટ કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે આપણી પાસે સૂત્ર છે tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy, પ્લસ હોય તો પણ અહીંયા 1 આવે, tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy, એટલે અહીંયા આપણે 1 લાવવાનો પ્રયત્ન કરીએ અને બીજું બધી જ અભિવ્યક્તિ tan ના સ્વરૂપમાં આવે એવો પ્રયત્ન કરીએ, કારણ કે અહીંયા tan ઇન્વર્સ a બાય b પણ આપ્યું છે આપણને. તો બાળકો tan ઇન્વર્સ ઓફ a cos x minus b sin x upon b cos x plus a sin x એવું આપ્યું છે, તો અંશ અને છેદને આપણે b cos x વડે ભાગી નાખીએ, જેથી અહીંયા 1 આવી જાય. આપણી પાસે સૂત્ર છે tan ઇન્વર્સ x minus y upon 1 plus xy. એ સૂત્ર છે tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y નું. તો એ સ્વરૂપ ગોઠવી શકાય એમ છે, તો અંશ અને છેદને આપણે b cos x વડે ભાગી નાખીએ, એટલે અહીંયા એ આઈડિયા આપણને આવવો જોઈએ કે આપણે અંશ અને છેદને અહીંયા b cos x વડે ભાગી શકીએ એમ છે, તો એનું સાદુરૂપ આપી શકાય એમ છે. તો આ એક આઈડિયા અગત્યનું છે કે આપણે અંશ અને છેદને b cos x વડે ભાગી નાખીએ. તો અંશ અને છેદને b cos x વડે ભાગો એટલે આપણને મળે tan ઇન્વર્સ a cos x upon b cos x, એટલે કે a upon b minus b sin x upon b cos x, b is cancel, sin x upon cos x is tan x, b cos x upon b cos x is 1 plus a sin x upon b cos x, એટલે a upon b tan x. આ પ્રમાણે ગોઠવાઈ જાય. તો બાળકો આ જે છે એના બરાબર છે બરાબર tan ઇન્વર્સ x minus y upon 1 plus xy જેવું ગોઠવાઈ ગયું. અને x સમજો આ y છે 1 plus x into y, બરાબર. tan ઇન્વર્સ x minus y upon 1 plus xy એ આપણી પાસે સૂત્ર છે બાળકો, tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y એનું એક જ સૂત્ર છે. tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y માં આપણે ત્રણ સૂત્રો લખાવ્યા કે x અને y નો ગુણાકાર એક કરતા નાનો હોય તો, એક કરતા મોટો હોય તો ને એક હોય તો. પણ tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y માટે આપણે એક જ સૂત્ર લખ્યું છે, tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y is tan inverse x minus y upon 1 plus xy. તો અત્યારે ગોઠવાઈ ગયું tan inverse x minus y upon 1 plus xy. તો આપણે લખવું જોઈએ tan inverse x minus tan inverse y. તો tan inverse x ની જગ્યાએ a upon b છે અને minus tan inverse y છે, y ની જગ્યાએ tan x છે, y ની જગ્યાએ tan x. અને બાળકો tan inverse of tan x આવ્યો તો x લખવાની ઈચ્છા થાય પણ લખી શકાય નહીં, ચેક કરવું પડે આપણે x tan inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો છે x tan inverse ના વિસ્તારમાં છે જ, તો એની ઉપર tan inverse એપ્લાય કરી શકાય અને x લખી શકાય, એટલે આપણે લખી શકીએ tan inverse a by b minus x. આપણે આપ્યો tan inverse a by b plus k, એનો મીનિંગ એવો થયો કે k is equal to minus x is answer. આ થયું k. Next, sin inverse of sin x plus cos x upon root 2 is equal to pi by 4 minus k. Minus pi by 4 is less than x is less than pi by 4. તો k બરાબર ખાલી જગ્યા. બાળકો આપણે આનું સાદું રૂપ આપવું છે pi by 4 minus k જેવું સ્વરૂપ લાવવાનું છે, તો આપણને k નું મૂલ્ય ખબર પડે. તો એના માટે અહીંયા આપણે લખી શકીએ sin inverse of, જો કે બાળકો a cos x plus b sin x એવું સ્વરૂપ દેખાય તો આપણે under root a square plus b square કોમન લેવાનું હોય, એટલે under root a square plus b square આપણે સામાન્ય લઈએ અને under root a square plus b square વડે ભાગવાનું હોય. a cos x plus b sin x આ સ્વરૂપ દેખાય, a cos x plus b sin x. તો આપણે under root a square plus b square સામાન્ય લેવાનું હોય. under root a square plus b square કોમન લીધા પછી અંદર sin કે cos બેમાંથી કોઈ પણ સરવાળા સૂત્ર આપણે એડજસ્ટ કરી શકીએ. તો અત્યારે a cos x a બરાબર 1 છે, b બરાબર 1 છે, એટલે under root a square plus b square બરાબર થાય √2. √2 કોમન લઈએ તો એ કેન્સલ જ થઈ જશે, એટલે એનો મીનિંગ એવો થયો કે આપણે આ √2 દરેકને છેદમાં આપી દઈએ એ પ્રકારનું જ ગોઠવાય, એટલે 1/√2 sin x plus 1/√2 cos x આ પ્રમાણે લખી શકાય. એટલે sin inverse of 1/√2 sin x plus 1/√2 cos x એવો આપણને મળ્યો. હવે બાળકો અહીંયા sin નું સૂત્ર પણ એડજસ્ટ કરી શકાય સરવાળાનું, અથવા cos નું પણ સરવાળાનું સૂત્ર એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. તો sin inverse આપ્યું છે એટલે આપણે sin નું સૂત્ર એડજસ્ટ કરવું છે. sin નું સૂત્ર એડજસ્ટ કરવું હોય તો sin સાથે cos લખવું પડે અને cos સાથે sin, કારણ કે સરવાળાના સૂત્રમાં આપણે જોઈએ તો sin alpha plus beta નું સૂત્ર sin alpha cos beta plus cos alpha sin beta એ પ્રમાણે છે.
જ્યારે કોસનું સૂત્ર એડજસ્ટ કરવું હોય તો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા એ પ્રમાણે હોય છે. એટલે sin સાથે sin હોય, cos સાથે cos હોય. જો cosનું સૂત્ર એડજસ્ટ કરવું હોય તો અત્યારે sin ઇન્વર્સ છે, આપણે sin નું સૂત્ર એડજસ્ટ કરવું છે તો sin x ની સાથે આ અભિવ્યક્તિ cos ના સ્વરૂપમાં લખીએ. એટલે આપણે લખી શકીએ sin x into cos pi/4 પ્લસ cos x into 1/√2 ની જગ્યાએ લખી શકીએ sin pi/4. એટલે એના બરાબર આવ્યું sin ઇન્વર્સ ઓફ sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. એટલે sin આલ્ફા પ્લસ બીટા એટલે કે x પ્લસ pi/4 એવું લખી શકાય. હવે બાળકો sin ઇન્વર્સ ઓફ sin x પ્લસ pi/4 છે તો આપણને x પ્લસ pi/4 લખવાની ઈચ્છા થાય, ચેક કરવું પડે x પ્લસ pi/4 sin ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં. તો માઇનસ pi/4 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન pi/4 આપ્યું છે. આપણે x પ્લસ pi/4 વિશે જાણવું છે તો અસમતામાં pi/4 ઉમેરી દઈએ એટલે આપણને મળ્યું 0 ઇઝ લેસ ધેન x પ્લસ pi/4 ઇઝ લેસ ધેન pi/2 મીન્સ કે x પ્લસ pi/4 0 અને pi/2 ની વચ્ચે છે. તો એની ઉપર sin ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને x પ્લસ pi/4 એવું લખી શકાય. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો x પ્લસ pi/4. એટલે આન્સર આવ્યો pi/4 પ્લસ x અને આપણને આપ્યું pi/4 માઇનસ k મીન્સ કે માઇનસ k ઇઝ ઇક્વલ ટુ x છે. તો k ઇઝ ઇક્વલ ટુ માઇનસ x એવો આપણને મળે. એટલે k ની જગ્યાએ આવ્યું k બરાબર માઇનસ x. કે નેક્સ્ટ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો ખાલી જગ્યા એટલે x y અને z વચ્ચે આ સંબંધો આપ્યા છે. આપણે વિકલ્પમાં એમાંથી કયો સંબંધ સાચો છે તે આપણે નક્કી કરવાનું છે. બાળકો એમસીક્યુ કરતા એમસીક્યુ પરથી જે પરિણામ મળે છે પરિણામ અગત્યનું છે. આપણે જી કે એવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ પરિણામો આપણે યાદ રાખવાનું હોય છે. તો એ પરિણામ આપણે યાદ રાખી લઈશું. એમસીક્યુ કરતા એનું જે પરિણામ મળશે એ અગત્યનું છે. અત્યારે આપણે પરિણામ મેળવીએ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ પાઈ આપણને આપ્યું. બાળકો x y અને z વચ્ચેનો સંબંધ મેળવવો છે તો અત્યારે આપણને પ્રતિવિધેયનો સરવાળો પાઈ આપ્યો. આમ પ્રતિવિધેયનો સરવાળો પાઈ આપશે, pi/2 આપશે. તો એવા સમયે આ પ્રતિવિધેયો વિશે આપણે ધારી લેવાનું. જે કીધું છે બરાબર ધ્યાનમાં બાળકો રાખો કે પ્રતિવિધેયોનો સરવાળો પાઈ આપશે અથવા pi/2 આપશે. તો પ્રતિવિધેયો વિશે આપણે ધારી લઈશું. અત્યારે આપણે ધારી લઈએ, ધારો કે tan ઇન્વર્સ x બરાબર આલ્ફા છે, tan ઇન્વર્સ y બરાબર બીટા છે અને tan ઇન્વર્સ z બરાબર ગેમા છે એવું આપણે લઈ લઈએ. tan ઇન્વર્સ x બરાબર આલ્ફા, tan ઇન્વર્સ y બરાબર બીટા, tan ઇન્વર્સ z બરાબર ગેમા ધારો એટલે આપણે કહી શકીએ કે આલ્ફા, બીટા અને ગેમા tan ઇન્વર્સના વિસ્તારમાં છે. એટલે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 માં છે એમ કહી શકાય. એટલે અહીંયાથી આપણને મળ્યો x બરાબર tan આલ્ફા, એ જ પ્રમાણે y બરાબર tan બીટા મળે અને z બરાબર tan ગેમા મળે. હવે બાળકો જે પરિણામ આપ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ z ઇઝ પાઈ. મીન્સ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ પાઈ. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. હવે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ પાઈ છે તો બાળકો બંને બાજુ આપણે tan એપ્લાય કરવું છે. કારણ કે આપણે x y અને z વચ્ચેનો સંબંધ લાવવો મીન્સ કે tan આલ્ફા, tan બીટા અને tan ગેમા વચ્ચેનો સંબંધ આપણે લાવવો છે. અને tan આલ્ફા, tan બીટા અને tan ગેમા વચ્ચેનો સંબંધ લાવવા માટે અહીંયા બંને બાજુ આપણે tan વિધેય એપ્લાય કરવું પડે. તો સીધું tan વિધેય એપ્લાય કરી દઉં તો પણ ચાલશે. tan આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, એમાં આલ્ફા પ્લસ બીટાને ભેગું લઈને પછી tan એપ્લાય કરી શકો. અથવા તો કોઈ પણ એકને બીજી બાજુ લઈ જાઓ અને પછી tan એપ્લાય કરો. થોડુંક સરળ રહેશે ગણવામાં. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ ગેમા ઇમ્પ્લાઇઝ બંને બાજુ tan એપ્લાય કરી શકાય. અહીંયા tan એપ્લાય કરો એટલે tan આલ્ફા પ્લસ બીટા હું ડાયરેક્ટ લખી દઉં છું. tan આલ્ફા પ્લસ tan બીટા બંને બાજુ tan વિધેય એપ્લાય કર્યું એમ સમજો. tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ બાજુ આવ્યો tan પાઈ માઇનસ ગેમા. બાળકો tan પાઈ માઇનસ ગેમા પાઈ સાથેની અભિવ્યક્તિ છે, વિધેય ચેન્જ નહીં થાય એટલે આપણે લખી દઈએ tan ગેમા. પણ ચરણ છે બીજા ચરણમાં tan નેગેટિવ એટલે આપણે લખીએ માઇનસ tan ગેમા. તો ઇમ્પ્લાઇઝ આપણને મળ્યું tan આલ્ફા પ્લસ tan બીટા
is equal to minus tan gamma into 1 is minus tan gamma plus બેનો ગુણાકાર tan alpha tan beta tan gamma implies આપણને મળ્યો tan alpha plus tan beta plus tan gamma is equal to tan alpha tan beta tan gamma implies x plus y plus z x plus y plus z is equal to x y z આ પ્રમાણે આપણને મળે તો બાળકો આપણને પરિણામ મળ્યું x plus y plus z is equal to x y z એટલે આ પરિણામ આપણે યાદ રાખશો તો બાળકો અહીંયા સમજો પરિણામ આપણે કયું યાદ રાખવાનું છે tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi સરવાળો pi હોય તો આપણે યાદ રાખશું કે x plus y plus z is equal to xyz બરાબર આ એક પરિણામ છે બીજું પરિણામ આપણે યાદ રાખશો આ જ રીતે સાબિત કરી શકાય એટલે એની સાબિતીની આપણે ચર્ચા નહીં કરશું બીજું પરિણામ આપણે યાદ રાખશું tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi by 2 તો આપણે લખી શકીએ x plus y plus z is equal to pi by 2 હોય ત્યારે આપણે લખશું xy plus yz plus zx is equal to 1 એટલે આ બે સેન્ટેન્સ આપણે યાદ રાખવાના છે બાળકો આ જ પ્રમાણે cot inverse માં પણ સેન્ટેન્સ હોય પણ cot inverse ના સેન્ટેન્સ આપણે સ્પેશિયલ યાદ રાખશું નહીં કારણ કે cot inverse આવશે તો આપણે એને tan inverse માં ફેરવી નાખશું અને આ સેન્ટેન્સ માં રૂપાંતરિત કરી દઈશું એટલે આપણી પાસે સેન્ટેન્સો હવે આ પ્રમાણે રહ્યા tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi હોય તો આપણે લખશું x plus y plus z is equal to xyz અને tan inverse x plus tan inverse y plus tan inverse z બરાબર pi by 2 હોય તો આપણે લખશું xy plus yz plus zx is equal to 1 એ પણ સાબિત કરી શકાય બાળકો દાખલા તરીકે અહીંયા pi by 2 લઈએ તો સરવાળો pi by 2 આવ્યો pi by 2 minus gamma બંને બાજુ tan એપ્લાય કરી દો pi by 2 minus gamma એટલે અહીંયા cot gamma આવશે એટલે 1 upon tan gamma પછી તમે એનું સાદું રૂપ આપશો તો આ પ્રમાણે પરિણામ આપણને મળશે નેક્સ્ટ MCQ પર તો cot inverse 1 by x plus cot inverse 1 by y plus cot inverse 1 by z is equal to pi by 2 તો ખાલી જગ્યા x y અને z વચ્ચેના સંબંધો વિકલ્પમાં આપ્યા છે મેં લખ્યા નથી આગળના MCQ માં જે વિકલ્પો હતા એ જ વિકલ્પો છે આમાં કે x plus y plus z બરાબર xyz xy plus yz plus zx is equal to 1 અને બીજા બે વિકલ્પો હવે બાળકો અત્યારે આપ્યું cot inverse 1 upon x plus cot inverse 1 upon y plus cot inverse 1 upon z is equal to pi by 2 આપણે બે પરિણામો યાદ રાખવા કીધા એ બંને પરિણામો આપણે tan inverse માં આપ્યા તો એ પરિણામનો ઉપયોગ કરી શકાય એટલા માટે આને આપણે tan inverse માં ફેરવીએ એટલે આના બરાબર લખી શકાય is equal to tan inverse x બરાબર cot inverse 1 upon x is tan inverse x plus tan inverse y plus tan inverse z tan inverse z is equal to pi by 2 અને આ સેન્ટેન્સ આપણે લખાવ્યું કે tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi by 2 હોય તો કયું પરિણામ મળે xy plus yz plus zx is equal to 1 એ પરિણામ આપણને મળે છે એટલે અત્યારે આન્સર આવશે xy plus yz plus zx is equal to 1 બાળકો ફરીથી એ જ પ્રકારનું MCQ આપણે અહીંયા લીધું છે cot inverse a plus cot inverse b plus cot inverse c is equal to pi તો ખાલી જગ્યા આપણે બે જ પરિણામ યાદ રાખવા કીધા છે બંને tan inverse માં છે તો આને પણ આપણે tan inverse માં ફેરવીએ cot inverse a ની જગ્યાએ લખી શકાય tan inverse 1 upon a plus tan inverse 1 upon b plus tan inverse 1 upon c is equal to pi tan inverse 1 upon c is equal to pi inverse તો આ પ્રમાણે થયું આપણે વાત કરીએ કે tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi હોય તો આપણે લખી શકીએ x plus y plus z is equal to xyz તો અત્યારે x ની જગ્યાએ 1 upon a છે y ની જગ્યાએ 1 upon b છે z ની જગ્યાએ 1 upon c છે એટલે આપણે લખી શકીએ 1 upon a plus 1 upon b plus 1 upon c x plus y plus z is equal to
ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ એટલે કે 1/a ઇન્ટુ 1/b ઇન્ટુ 1/c એટલે કે 1/abc. બાળકો આખું જે પરિણામ છે ને એને આપણે abc વડે ગુણી નાખીએ તો અહીંયા આવશે bc પ્લસ ac પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ 1 અને એ પ્રમાણેનું પરિણામ આપણને વિકલ્પમાં આપ્યું હોય છે. એક પરિણામ આપે છે a પ્લસ b પ્લસ c બરાબર abc, બીજો આપ્યો ab પ્લસ bc પ્લસ ac ઇઝ ઇક્વલ ટુ 1 અને બીજા બે ખોટા આન્સરો આપણને વિકલ્પમાં આપ્યા છે. તો અત્યારે a b અને c વચ્ચેનો સંબંધ આપણને મળે bc પ્લસ ac પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ 1. નેક્સ્ટ આગળનું MCQ. જો a ઇઝ ગ્રેટર ધેન b ઇઝ ગ્રેટર ધેન c ઇઝ ગ્રેટર ધેન 0. મીન્સ કે a b અને c ધન સંખ્યાઓ છે પણ a b અને c વચ્ચે એ સૌથી મોટી સંખ્યા છે, એનાથી નાની b અને c સૌથી નાની સંખ્યા છે. એ પ્રમાણે આપ્યું છે. બધી જ ધન સંખ્યાઓ છે. cot inverse ab plus 1/a minus b plus cot inverse bc plus 1/b minus c plus cot inverse ca plus 1/c minus a. આ પ્રમાણે આપ્યું. બરાબર ખાલી જગ્યા વિકલ્પ આપ્યો 0 π/2 2k plus 1 π/2 અને પાય એવું આપ્યું છે. તો બાળકો અહીંયા આપણે cot inverse ને tan inverse માં આગળના જે MCQ છે એમાં સીધું ફેરવી નાખ્યું, પણ એક અગત્યની બાબત છે કે cot inverse x is equal to tan inverse 1/x એવું આપણે ત્યારે જ લખી શકીએ જો x is greater than 0 હોય, પોઝિટિવ હોય, અને x less than 0 હોય તો cot inverse x બરાબર પાઈ પ્લસ tan inverse 1/x લખાશે. cot inverse x is equal to પાઈ પ્લસ tan inverse 1/x જો x is less than 0 હોય તો. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે બાળકો. એ જ પ્રમાણે tan inverse પરથી cot inverse લખો ત્યારે cot inverse minus પાઈ બરાબર પાઈ આ બાજુ આવશે માઇનસ પાઈ એવું લખાશે. tan inverse પરથી cot inverse લખો ત્યારે. એટલે પોઝિટિવ હોય તો સીધું લખી શકાય, નેગેટિવ હોય તો cot inverse x બરાબર લખાય પાઈ પ્લસ tan inverse 1/x. સૂત્રો ધ્યાનમાં રાખવા. આપણે પ્રતિવિધેયના જ્યારે સૂત્રો લખાવ્યા હશે એક પ્રતિવિધેયને બીજા પ્રતિવિધેયમાં ફેરવવાનું ત્યારે આ ચર્ચા કદાચ કરી હશે આપણે. તો બાળકો અહીંયા cot inverse ને આપણે tan inverse માં ફેરવીએ તો પહેલા ચેક કરવું પડે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ. તો સીધી વાત છે કે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ. a ગ્રેટર ધેન b છે, a ગ્રેટર ધેન b તો a માઇનસ b ઇઝ ગ્રેટર ધેન 0. a માઇનસ b પોઝિટિવ છે અને ab પ્લસ 1 તો પોઝિટિવ જ છે કારણ કે a b અને c ધન સંખ્યાઓ છે. તો અત્યારે આના બરાબર લખી શકાય, આના બરાબર tan inverse, એને tan inverse માં ફેરવી શકાય. tan inverse a minus b upon 1 plus ab એવું લખી દો પ્લસ b minus c is also positive કારણ કે b is greater than c. તો આપણે કહી શકીએ કે b minus c is greater than 0. b minus c greater than 0 છે એટલે આપણે લખી શકીએ tan inverse b minus c upon 1 plus bc પ્લસ હવે બાળકો c minus a 1 plus ca is positive. c minus a વિશે જાણવું છે. a is greater than c છે તો એ બાદ કરો એટલે આપણે c minus a વિશે લખી શકીએ કે c minus a is less than 0. તો બાળકો અહીંયા સૌથી અગત્યની બાબત આ છેલ્લું જે સ્ટેપ છે એમાં છે કારણ કે c minus a નેગેટિવ છે અને નેગેટિવ છે તો એને tan inverse માં ફેરવતી વખતે બરાબર આ c plus a આ ca plus 1 upon c minus a એ ઋણ સંખ્યા છે તો એને tan inverse માં ફેરવતી વખતે આપણે લખવું પડે પાઈ પ્લસ tan inverse અને પછી આનો વ્યસ્ત લખાશે c minus a upon 1 plus ca. આ પ્રમાણે લખાશે. તો બાળકો અહીંયા આવ્યું tan inverse x minus y upon 1 plus xy એટલે tan inverse x minus tan inverse y પ્રમાણે અત્યારે લખાશે tan inverse a minus tan inverse b પ્લસ અહીંયા લખી શકાય tan inverse b minus tan inverse c પ્લસ સીધું અહીંયા લખીએ આપણે tan inverse c minus tan inverse a અને પ્લસ પાઈ છે. tan inverse a minus tan inverse c is cancel minus tan inverse b plus tan inverse b minus tan inverse c plus tan inverse c is cancel એટલે આન્સર મળે આપણને પાઈ. એટલે લાસ્ટ આન્સર ઇઝ પાઈ. એટલે બાળકો આ પોઝિટિવ નેગેટિવ ની વાત નહીં કરશો, આપણે ધ્યાનમાં નહીં રાખશો તો આન્સર 0 મળશે અને એ પણ વિકલ્પમાં છે એટલે આપણને એમ લાગશે કે આપણો આન્સર સાચો છે
પણ ખાસ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની છે કે cot ઇન્વર્સ x ને tan ઇન્વર્સ માં ફેરવીએ તો x પોઝિટિવ હોવો જરૂરી છે. જો નેગેટિવ હશે તો cot ઇન્વર્સ પરથી tan ઇન્વર્સ પર જાઓ ત્યારે પ્લસ પાઈ કરો અને tan ઇન્વર્સ પરથી cot ઇન્વર્સ પાઈ પર જાઓ ત્યારે માઇનસ પાઈ કરો. એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ આગળનો MCQ જોઈએ. સમેશન ફ્રોમ r is equal to 1 to n tan inverse of 1/1 plus r into r plus 1 is equal to tan inverse n plus 1 plus k. તો k બરાબર ખાલી જગ્યા. બાળકો આજે MCQ છે સમેશન ફ્રોમ r is equal to 1 to n એવું આપ્યું. સમેશન મીન્સ સરવાળો. સૌથી અગત્યની બાબત અહીંયા છે tan ઇન્વર્સ. બાળકો જ્યારે આપણને tan ઇન્વર્સ ઓફ પછી છેદમાં 1 પ્લસ કે 1 માઇનસ એવું દેખાય બરાબર tan ઇન્વર્સ સમજીએ આપણે tan ઇન્વર્સ છેદમાં 1 પ્લસ અથવા 1 માઇનસ દેખાય તો 1 પ્લસ કે 1 માઇનસ દેખાય તો અહીંયા જે હશે એના એવા અવયવ પડવા કે પ્લસ હોય તો એનો તફાવત અંશ આવવો જોઈએ અને માઇનસ હોય તો એનો સરવાળો અંશ આવવો જોઈએ. એવા અવયવ પડવાના છે કે જેનો તફાવત અંશ આવે અથવા એવા અવયવ પડવા કે જેનો સરવાળો અંશ આવે. પ્લસ હોય ત્યારે તફાવત, માઇનસ હોય ત્યારે સરવાળો. તો અત્યારે 1 પ્લસ છે એટલે આના એવા અવયવ પડવા છે કે જેનો તફાવત અંશ આવે. અંશમાં 1 છે તો આના એવા અવયવ પડવા છે કે જેનો તફાવત 1 આવે. તો અવયવ પાડીને તૈયાર જ છે બાળકો કે આ અવયવો એવા છે કે જેનો તફાવત 1 આવે. તો 1 ની અભિવ્યક્તિ આ બે અવયવોના તફાવત સ્વરૂપે આપણે લખી દેવાની. એટલે આપણને મળે summation from r is equal to 1 to n tan inverse. Tan inverse 1 ની અભિવ્યક્તિ લખી આપણે r plus 1 minus 1 upon 1 plus r into r plus 1. બાળકો એ કામ આપણે એટલા માટે કરીએ છીએ કે અહીંયા સૂત્ર એડજસ્ટ થઈ જાય tan inverse x minus y upon 1 plus xy. અને tan inverse x minus y upon 1 plus xy એટલે આપણે લખી શકીએ tan inverse x minus tan inverse y. તો અહીંયા લખી શકશો આપણે સમેશન ફ્રોમ r is equal to 1 to n tan inverse of r plus 1 minus tan inverse 1. Tan inverse 1 is pi by 4. બાળકો અહીંયા સમેશન ફ્રોમ r is equal to 1. હવે સમેશન નો ઉપયોગ કરીએ. સમેશન મીન્સ કે સરવાળો r is equal to 1 થી શરૂ કરીને r is equal to n સુધી આપણે પદો લખવા છે અને એનો સરવાળો કરવો. તો આની જગ્યાએ પહેલા 1 લખીએ એટલે આપણને મળ્યો tan inverse 2. આની જગ્યાએ 1 લખીએ r plus 1 સોરી બાળકો મારે અહીંયા ભૂલ થઈ ગઈ r plus 1 minus r 1 ની અભિવ્યક્તિ r plus 1 minus r અહીંયા આવશે tan inverse r. તો r ની જગ્યાએ 1 લખીએ એટલે tan inverse 2 minus tan inverse 1 થયું. r ની જગ્યાએ 1 લખાઈ જાય એટલે તરત જ આવશે પ્લસ કારણ કે સમેશન મીન્સ સરવાળો પ્લસ. હવે r ની જગ્યાએ 2 લખીએ. r ની જગ્યાએ 2 લખો એટલે આપણને મળ્યો tan inverse 3 minus tan inverse 2 પ્લસ r ની જગ્યાએ 3 લખો એટલે tan inverse 4 minus tan inverse 3 પ્લસ અપ ટુ પ્લસ. r ની જગ્યાએ આપણે n લખીએ એટલે આપણને મળ્યો tan inverse n plus 1 minus tan inverse n. આ પ્રમાણે થયું. હવે બાળકો અહીંયા સમજીએ આપણે આ બધા પદોનો સરવાળો કરવો છે તો પહેલા કૌંસનું જે પહેલું પદ છે બીજા કૌંસના બીજા સાથે કેન્સલ. બીજા કૌંસનું પહેલું એના પછીના બીજા સાથે. તો સીધી વાત છે કે ત્રીજાનું પહેલું એના પછીના બીજા સાથે કેન્સલ થઈ જશે જે ટપકામાં છે. બરાબર પહેલું એના પછીના બીજા પદ સાથે કેન્સલ થઈ જાય. આ પહેલું એના પછીના બીજા સાથે. તો એની આગળના કૌંસનું જે પહેલું હશે એ એના પછીના બીજા સાથે કેન્સલ થશે. છેલ્લા કૌંસના બીજા સાથે કેન્સલ થશે. આ પહેલું પદ એની આગળના કૌંસનું પહેલું પદ. એટલે આપણને લાસ્ટ આન્સર મળે tan inverse n plus 1 minus tan inverse 1 આ minus tan inverse 1 અને આ બે પદો બાકી રહ્યા એટલે tan inverse n plus 1 minus tan inverse 1 tan inverse 1 is pi by 4. અને થોડીક લોજિકલી વાત આપણે કરી છે કે આ બધા જે કૌંસ છે એમાં ખાસ અગત્યનું કે આ પહેલા કૌંસનું પહેલું પદ એના પછીના બીજા સાથે આ પહેલું એના પછીના બીજા સાથે. તો સીધી વાત છે કે આ બીજું એના પહેલાના પહેલા પદ સાથે કેન્સલ થઈ ગયું હોય. આ પહેલું કેન્સલ કરવા માટે એના પછીનું બીજું પદ જોઈએ જે નથી એટલે કેન્સલ નહીં થાય. એટલે tan inverse n plus 1 એ બાકી રહ્યું minus tan inverse 1 is pi by 4
તો આપણે આપ્યો tan ઇનવર્સ n પ્લસ 1 પ્લસ k, k ની જગ્યાએ અત્યારે છે -π/4, એટલે લાસ્ટ આન્સર આવ્યો -π/4 ઇઝ આન્સર. તો બાળકો, આપણે આ વિડીયોમાં ઘણા અગત્યના એમસીક્યુની ચર્ચા કરી. એમસીક્યુ નું લેવલ મેં ધ્યાનમાં નથી લીધું. બોર્ડમાં પણ ઉપયોગી બની શકે, બોર્ડના દાખલાનું રિવિઝન પણ થઈ શકે આ રીતે, અને જી લેવલના એમસીક્યુમાં પણ આનો સમાવેશ કરી શકાય. ઘણા પરિણામ એવા છે કે જે ટિપિકલ હોય તો એ જીના દાખલામાં પણ, જીના એમસીક્યુમાં પણ એને લઈ શકાય. એટલે કોઈ પણ અભ્યાસ કરવો એમસીક્યુ અગત્યના જ છે. તો બાળકો, એના પછીના એમસીક્યુનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.